हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों. Today's lecture we are looking the more tissues. We already discussed about dense connective tissue. Today we are learn muscle tissue. This is the most important tissue in our body. In this tissue we are looking how it compose and how it works. મતલબ કે આ કેવી રીતે બનેલી છે ને કયા કામ માટે બનેલી છે. તો આપણે શરૂ કરીએ. ધીસ ટિશ્યુ ઇઝ એબલ ટુ કોન્ટ્રેક્ટ એન્ડ રિલેક્સ. મતલબ કે ખેંચાણ અને સંકોચન અને શિથિલન એવું કહી શકાય, રબરની જેમ. પ્રોવાઇડિંગ મુવમેન્ટ વિધિન ધ બોડી ઇટસેલ્ફ. તો આ એનું કાર્ય જે છે તમને પહેલાં લખેલું છે, આપેલું છે. મસલ કોન્ટ્રેક્શન રિક્વાયર્સ અ રીચ બ્લડ સપ્લાય પ્રોવાઇડિંગ સફિશિયન્ટ ઓક્સિજન. તો કોન્ટ્રેક્શન માટે શું જરૂરી હોય? તો કોન્ટ્રેક્શન થાય, સંકોચન થાય એ માટે જોઈએ છે મેક્સિમમ એમાઉન્ટ ઓફ ઓક્સિજન, કેલ્શિયમ એન્ડ ન્યુટ્રિયન્ટ્સ એન્ડ રિમૂવિંગ વેસ્ટ પ્રોડક્ટ્સ. મતલબ કે કોન્ટ્રેક્શન થાય ત્યારે આપણે વિચારવાનું છે કે મેક્સિમમ ઓક્સિજન જોઈશે, કેલ્શિયમ જોઈશે અને પોષક તત્વો એને ભરપૂર આપવા પડશે. એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ સપ્લાય પણ મેક્સિમમ આપણે આપવો પડશે. તેની સાથે સાથે રિમૂવિંગ વેસ્ટ પ્રોડક્ટ્સ કે જે નકામા દ્રવ્યો ઉત્પન્ન થાય એને પણ રિમૂવ ત્યાંથી કરવા જરૂરી બને છે. There are 3 types of specialized contractile cells in this tissue, also known as fibers. Muscle tissue mainly made up from skeletal muscle, smooth muscle and cardiac muscle. There are 3 types of muscle tissue in our body, we can see. The first is skeletal muscle. આના વિશે આપણે જાણીએ છીએ કે આપણે ભણાયેલું પણ સ્કેલેટલ સિસ્ટમમાં. This muscle is always joined with the skeletal system and voluntary movement માટે એ જવાબદાર છે. સ્મૂથ મસલ આર ઇન અવર ઓર્ગન, ઇનર ઓર્ગન, અને એ આપણા આંતરિક અંગો કહેવાય. જઠર ને આંતરડું એ બધામાં ભાગ લેતા હોય છે, બરોબર. તો મૂવમેન્ટ ઓફ ઇનર ઓર્ગન ઇનિશિએટેડ બાય સ્મૂથ મસલ એન્ડ કાર્ડિયક મસલ. ધીઝ આર ધ સ્પેશિયલ મસલ which is in the heart wall. Our heart is always working with this muscle. તો આપણે એને કાર્ડિયક મસલ અથવા હૃદય સ્નાયુ કહીશું. ખ્યાલ આવી ગયો છે? ફર્સ્ટ વી લુક ફોર સ્કેલેટલ મસલ. તો સ્કેલેટલ મસલ મોસ્ટ આઈએમપી થિયરી કહેવાય, તૈયાર કરવાની છે. તો પરીક્ષા માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ સેક્શન કહી શકાય સ્કેલેટલ મસલ. So this type of muscle is described as skeletal because it forms those muscles that move the bones. હાડકાઓના હલનચલન માટે આ જવાબદાર છે. Strained because straination can be seen on microscopic examination. મતલબ કે સ્ટ્રેટેડ એટલે શું? તો રેખિત. રેખિત એટલે લાઇનિંગવાળી રચના, બરોબર છે. આપણે તમે ભણ્યા પણ છો અને હું તમને ડ્રો પણ કરું છું કે તમે આ રીતે જોયું હશે. તો આ સ્કેલેટલ મસલ જે હોય છે એ સ્કેલેટલ મસલની અંદર તમે જુઓ તો આ પ્રકારની લાઇનિંગવાળી સ્ટ્રક્ચર તમને જોવા મળતા હોય છે. આ રીતે હું અહીંયા તમને ડ્રો કરીને બતાવું છું. તો આ જે છે એ આઉટર મસલ ફેશિયા કહેવાય, આપણે વાત કરી હતી એ. અને એની અંદર તમે જુઓ તો આ પ્રકારે તમે જોશો તો આવી સ્ટ્રક્ચર રચના તમને જોવા મળશે. તમે ભણેલા પણ છો 11 સાયન્સની અંદર. આપણે રેખિત સ્નાયુ પેશી એવું નામ આપ્યું હતું. એ સ્ટ્રક્ચર અહીંયા આગળ આપણે આ થોડું થોડું તમને ડ્રો કરી રહ્યા છીએ, યુ કેન સી. તો આ સ્ટ્રેટેડ, બરોબર. તો સ્ટ્રેટેડ એટલા માટે કહેવાય કારણ કે આ પ્રકારની રચના છે. સ્ટ્રેટેશન કેન બી સીન ઓન માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન એન્ડ વોલેન્ટરી એઝ ઇટ ઇઝ અંડર કોન્શિયસ કંટ્રોલ. મતલબ કે વોલેન્ટરી, તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે આ વર્ક કરતા હોય છે. ખ્યાલ આવ્યો? કોન્શિયસ એટલે માણસની જાગૃત અવસ્થામાં એનો કંટ્રોલ થતો હોય છે. માણસની ઈચ્છા શક્તિ પ્રમાણે વર્કઆઉટ કરે છે. Although most skeletal muscles move bones,
The diaphragm is made from this type of muscle to accommodate a degree of voluntary control in breathing. मतलब કે મોટા ભાગના જે સ્નાયુ છે એ હાડકાઓને હલનચલન માટે જ કામ કરતા હોય છે, પણ ડાયાફ્રામ જે છે, ડાયાફ્રામ એટલે શું? તો તમારા શ્વસન તંત્રમાં તમે જાણતા હશો કે ફેફસા જે છે ફૂલે છે, બરોબર? વેન ધ લંગ્સ ડાયલેટ એન્ડ કોન્ટ્રેક્ટ, in this process the diaphragmic muscle, મતલબ કે ઉરસ અને ઉદરને જુદો પાડતો એક પડદો હોય છે, ઉરોદર પટલ ગુજરાતીમાં કહેવાય. તો આ ડાયાફ્રામ જે છે એમાં પણ આવા મસલ આવેલા હોય છે. ત્યાર પછી આપણે જોઈશું તો ઇટ ઇન રિયાલિટી મેની મૂવમેન્ટ્સ કેન બી ફાઇનલી કોઓર્ડિનેટેડ. એક્ઝામ્પલ ગિવન રાઇટિંગ, બરોબર? મતલબ કે આપણે લખવાની ક્રિયા કરીએ તો મેની મૂવમેન્ટ કેન બી કોઓર્ડિનેટેડ, એટલે લખવાની ક્રિયામાં ઘણા બધા સ્નાયુઓ એક સાથે ભેગા થઈને કામ કરે છે. બટ મે ઓલ્સો બી કંટ્રોલ્ડ સબકોન્શિયસલી, મતલબ કે એ આપણી અર્ધજાગૃત સ્થિતિ હોય એના દ્વારા કંટ્રોલ થતા હોય છે. ઘણી બધા સ્નાયુઓ એક સાથે ભેગા થઈને કોઓર્ડિનેટથી કામ કરે ત્યારે આપણું સબકોન્શિયસ એટલે કે અર્ધજાગૃત મન એમાં જોડાતું હોય છે. For example, maintaining an upright posture does not normally require thought unless a new locomotor skill is being learned. मतलब કે શું કીધું છે અહીંયા આગળ કે જ્યારે આપણે ઊભા રહીને ચાલીએ છીએ અથવા તો ઊભા રહીએ છીએ ત્યારે આપણે આપણી ઈચ્છા શક્તિની જરૂર નથી પડતી, કારણ કે એ સબકોન્શિયસ માઇન્ડની પ્રોસેસથી થઈ જતું હોય છે. અનલેસ મતલબ કે સિવાય કે, બરોબર? કઈ પરિસ્થિતિની વાત કરી છે? તો ન્યૂ લોકોમોટર સ્કિલ, મતલબ કે નાનો છોકરો હોય તો એ ઊભો રહેતા શીખે, ચાલતા શીખે, ડગલા ભરતા શીખે, તો એ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ તો આ પ્રકારે ઓટોનોમસ કામ થતું નથી. તો અહીં લખ્યું નો લોકોમોટર સ્કિલ ઇઝ બીઇંગ લર્ન. એક્ઝામ્પલ સ્કેટિંગ, જો અહીં સ્કેટિંગની વાત પણ કરી છે કે કોઈ વ્યક્તિ સ્કેટિંગ શીખતો હોય, બરોબર છે, અથવા સાયકલિંગ શીખતો હોય તો એ વખતે આપણા જે મસલ છે એ આપણે વોલેન્ટરી એપ્લિકેશન કરતા હોઈએ છીએ, બાકી તો એ સબકોન્શિયસલી કામ કરી શકે એવી રીતે ટ્રેન થઈ જાય છે. ધ ડાયાફ્રામ મેન્ટેન્સ બ્રીધિંગ ડ્યુરિંગ સ્લીપ. તો ડાયાફ્રામ એની જાતે જ કામ કરે છે આપણી ઈચ્છા શક્તિ ના હોય તેમ છતાં પણ. તો આ એક એક્ઝેમ્પશન કહી શકાય, અપવાદરૂપ કહી શકાય એવી વાત છે, તો ખાસ યાદ રાખવાની છે. હવે વાત કરીએ તો આ ફાઇબર્સની સ્ટ્રક્ચર કેવું છે, બરોબર? તો ધીસ ફાઇબર્સ આર સિલિન્ડ્રિકલ, contain multiple nuclei and can be up to 35 centimeter long. તો આ જે મસલ્સ ફાઇબર છે, સ્કેલેટલ મસલ ફાઇબર, તો એ નળાકારીય છે અને એમાં ઘણા બધા કોષ કેન્દ્રો, મલ્ટીન્યુક્લાઈ મતલબ કે ઘણા કોષ કેન્દ્રો હોય છે અને 35 સેન્ટીમીટર લોંગ પણ જોઈ શકાયેલા છે. Skeletal muscle contraction is stimulated by motor nerve. You must remember this thing. This muscle contraction is as under motor nerve impulse. મતલબ કે આપણા શરીરની અંદર મોટર નર્વ એટલે શું કહેવાય? મગજમાંથી જે આજ્ઞાઓ આવતી હોય એ ચેતાને આપણે મોટર નર્વ કહીશું. શું કહેવાય એને? બોલો તો પ્રેરક ચેતાઓ કહેવાય. કેવી કહેવાય? પ્રેરક, પ્રેરણા આપે છે. તો મોટર નર્વ ઇમ્પલ્સિસ એટલે કે પ્રેરક ચેતાતંત્રના પ્રેરણા દ્વારા આ કામ કરતા હોય છે. ઓરિજિનલી ઇન ધ બ્રેઇન ઓર સ્પાઇનલ કોર્ડ એન્ડ એન્ડિંગ એટ ધ ન્યુરોમસ્ક્યુલર જંક્શન. આપણે આના વિશે ડિટેલમાં આપણે ભણીશું, ક્યારે તો મસ્ક્યુલર સિસ્ટમમાં આવશે ત્યારે, અથવા તો આપણે ન્યુરોમસ્ક્યુલર જંક્શન વિશે નર્વસ સિસ્ટમમાં પણ થોડું આવશે, તો એના વિશે એ વખતે આપણે જોઈશું. તો આ સ્કેલેટલ મસલની અંદર તમારે આટલી વિગત ખાસ યાદ રાખવાની છે. નાઉ વી આર લુકિંગ ધ અધર ટાઈપ ઓફ મસલ, સ્મૂથ મસલ. તો આ જે છે એને આપણે શું કહીશું? નોન સ્ટ્રેટેડ, અરેખિત એવો શબ્દ પણ, અને ઇનવોલેન્ટરી પણ કહેવાય. માણસની શક્તિ પ્રમાણે નથી કામ કરતા, બરોબર? તો સ્મૂથ મસલ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ નોન સ્ટ્રેટેડ, વિસેરલ ઓર ઇનવોલેન્ટરી. વિસેરલ મતલબ કે આંતરિક અંગોની અંદર આવેલા હોય એવા, એટલે કે કોષ્ટાંતર એવું ગુજરાતીમાં કહી શકાય. તો સ્મૂથ મસલ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ નોન સ્ટ્રેટેડ, વિસેરલ ઓર ઇનવોલેન્ટરી
એઝ ઇટ ડઝ નોટ હેવ સ્ટ્રેટેશન, મતલબ કે એની અંદર તમને આ જે ફિગર મેં અહીંયા બતાવી છે આવી તમને સ્ટ્રક્ચર નહીં જોવા મળે, બટ યુ કેન સી ધ ફાઈબર સ્ટ્રક્ચર લાઈક અહીંયા હું તમને આકૃતિ બતાવું છું એ પ્રમાણે આ એક ફાઈબર છે, એની સાથે આ જોઈન્ટ થયેલો બીજો ફાઈબર છે. તો આ પ્રમાણે તમે એની સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જોઈ શકો છો. મતલબ કે આ બંને છેડે જે છે એ કેવા હોય છે, સાંકડા હોય છે, અને વચ્ચે થોડા ફૂલેલા. દરેક ફાઈબર સેલની અંદર એક ન્યુક્લાઈ તમને આવું સિંગલ ન્યુક્લાઈ જોવા મળે છે. તો આ રીતે એની ફિગર જે છે એ તમે સમજી શકો એમ છો. તો અહીંયા આગળ લખ્યું છે બરોબર, ઇટ ડઝ નોટ હેવ સ્ટ્રેટન્સ, મતલબ કે આ જે રેખિત સ્નાયુ જેવી રચના નથી ધરાવતા. ઇઝ નોટ અંડર કોન્શિયસ કંટ્રોલ, મતલબ કે આપણી ઈચ્છા શક્તિ પ્રમાણે આ કાર્ય કરતા નથી. સો વી આર કોલ્ડ ઇટ ઇઝ ઇનવોલન્ટરી. સમ સ્મૂથ મસલ હેઝ ધ instincting ability to initiate its own contraction, મતલબ કે પોતાની જાતે કોન્ટ્રેક્ટ થઈ શકે એવી આપસૂજ ઇન્સ્ટિંક્સિક એટલે શું, તો પોતાની મેળે આપસૂજ એમ કહેવાય. આપસૂજના તાકાતથી એ પોતે કોન્ટ્રેક્શન કરી શકે છે. પેરિસ્ટાલિસ, બરોબર. તો અહીંયા લખ્યું છે પેરિસ્ટાલિસ મતલબ શું, તો આપણે જ્યારે કોળીઓ ઉતારીએ છીએ ને, તો આપણો કોળીઓ જે છે અન્નનળીની અંદરથી પસાર થાય. થિંક અબાઉટ ઇટ, કે આપણે કોળીઓ ઉતારવા જઈએ છીએ ત્યારે અન્નનળીમાંથી કોળીઓ ધીમે રહીને આગળ વધે છે. તો એ અન્નનળીના જે મસલ છે સ્મૂથ મસલ, બરોબર, સ્મૂથ મસલ પ્રેઝન્ટ ઇન ઇસોફેગસ ઇનિશિએટ ધીસ વર્ક. ઇટ ઇઝ કોલ્ડ પેરિસ્ટાલિસ. ધીમે રહીને આગળ વધારે, પરિસંકોચન ગુજરાતીમાં કહેવાય. ઇટ ઇઝ ઇનરવેટેડ બાય ધ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. આ જે છે એ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ દ્વારા થઈ શકતું કાર્ય છે. એડિશનલી ઓટોનોમિક નર્વ ઇમ્પલ્સ એટલે કે એએનએસના જે સંકેતો હોય, કરન્ટ્સ હોય મગજમાંથી આવે, બરાબર, એને આપણે ઓટોનોમિક નર્વ ઇમ્પલ્સ કહીશું. સમ હોર્મોન્સ એ પણ ત્યાં ઇફેક્ટ કરતા હોય છે ને. લોકલ મેટાબોલાઇટ્સ રેગ્યુલેટ ઇટ્સ કોન્ટ્રેક્શન. યુ મસ્ટ રિમેમ્બર ધીસ થિંગ. This is the regulation of smooth muscle, how to smooth muscle work, and which are the factors affecting on its work. So these are the factors: autonomic nerve impulse, the first, the second, some hormones, and the third, last, local મેટાબોલાઇટ્સ રેગ્યુલેટ ઇટ્સ કોન્ટ્રેક્શન. મતલબ કે આ ત્રણ પરિબળો એને કાર્ય કરવા માટે પ્રેરણા આપતા હોય છે. ખ્યાલ આવી ગયો છે? ઓકે. સ્મૂથ મસલ ઇઝ રિચ્ડ ઇન મિટોકોન્ડ્રિયા. તો યુ શુડ રિમેમ્બર ધીસ. સ્મૂથ મસલ ઇઝ રિચ ઇન મિટોકોન્ડ્રિયા, મતલબ કે કણાભસૂત્ર પુષ્કળ હોય છે. ધેટ ફ્યુઅલ સ્લો એન્ડ સસ્ટેન્ડ એક્ટિવિટી, મતલબ કે આ જે મિટોકોન્ડ્રિયા વધારે હોય છે એ એને વધુ ઉર્જા પૂરી પાડવામાં મદદ કરતા હોય છે. ઇટ ફટીગ્સ, મતલબ કે તે થાકી જાય છે. મચ મોર સ્લોલી ધેન સ્કેલેટલ, મતલબ કે સ્કેલેટલ મસલ કરતાં સ્લોલી એટલે કે ધીમેથી થાકે છે. ખ્યાલ આવી ગયો? મચ મોર સ્લોલી એટલે શું, તો ખૂબ જ ધીમેથી થાકે છે. એનો મતલબ શું થયો મિત્રો? તો we study about skeletal muscle. Skeletal muscle are always voluntary and it is work under conscious control, but we cannot use the skeletal muscle more and more time because they are very poor in stability, and it fatigues much more slowly, much greater than the smooth muscle. મતલબ કે સ્કેલેટલ મસલ જલ્દી થાકી જશે પણ આ સ્મૂથ મસલ જલ્દી થાકતા નથી. ટૂંકમાં યાદ રાખવાનું કે ઇન યોર સ્ટમક, ઇન્ટેસ્ટાઇન, ઇન યોર લંગ્સ, બરોબર, શું કહીશું આપણે એને, ઇન્ટર રિબ્સ મસલ, બે પાંસળીઓની વચ્ચેના જે સ્નાયુઓ છે એ બધા એ કેવા છે? તો દે આર ધ સ્મૂથ મસલ and they are not fatigue as well as skeletal muscle.
તો સ્કેલેટલ મસલ બહુ જલ્દી થાકી જાય, આ થાકતા નથી એવું તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આપણે આના દ્વારા વધુ લાંબો સમય સુધી કાર્ય લઈ શકીએ છીએ. સ્મૂથ મસલ સેલ આર યુઝ્યુઅલી ઓર્ગેનાઇઝ ઇન શીટ્સ. શીટ્સનો મતલબ કે થપ્પીઓ, બરોબર છે. તો આ રીતે થપ્પીઓ સ્વરૂપે હોય છે ઇન ધ વોલ્સ ઓફ હોલો ઓર્ગન્સ. મતલબ કે પોલા અંગો જે છે, પોલા હોલો ઓર્ગન્સ મીન્સ the organs which have the center cavity. They are example given: esophagus, stomach, small intestine, lungs, trachea, bronchi, etc. So that the contraction and relaxation determine pressure within the organ. For example, બરોબર. તો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે લખી દઈએ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ શું લખીશું? તો અહીંયા લખેલું છે પહેલું એક્ઝામ્પલ શું છે જુઓ. તો પહેલું એક્ઝામ્પલ છે રેગ્યુલેટિંગ ધ ડાયામીટર ઓફ બ્લડ વેસલ એન્ડ પાર્ટ ઓફ ધ રેસ્પિરેટરી ટ્રેક. તો રેસ્પિરેટરી ટ્રેકની અંદર જે ટ્રેકિયા, બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સ હોય એ બધામાં આ રીતે વર્ક થઈ શકે છે, બરોબર. પછી સેકન્ડ એક્ઝામ્પલ પ્રોપેલિંગ કન્ટેન્ટ્સ અલોંગ. એક્ઝામ્પલ ગિવન ઇન ધ યુટેરસ. યુટેરસ મતલબ કે ગર્ભાશય. ગર્ભાશયની જે નળીઓ છે, યુટેરસ ડક્ટ ઓફ ગ્લેન્ડ્સ. તો યુટેરસ છે, પછી ડક્ટ ઓફ ગ્લેન્ડ્સ મતલબ કે ગ્રંથિઓ જે હોય એના પોલાણ, ગ્રંથિઓના અંદર પોલાણ હોય, પોલાણ. ધ એલિમેન્ટરી ટ્રેક. ધ હોલ એલિમેન્ટરી ટ્રેક મેડ અપ ફ્રોમ starting from mouth to the anus. The third function is expelling contents of the urinary bladder and uterus. તો expelling content of urinary bladder મતલબ કે urinary bladder એટલે મૂત્રાશય, ને ગર્ભાશયને એક્સપેલ થવામાં પણ મદદ કરે છે. તો આ રીતે આપણે વિચારીએ તો સ્મૂથ મસલ are very important in our body and they are the mostly supportive part of our inner organ. Well examined under a microscope. Now we are looking for the structure. When examined under a microscope, the cells are seen to be spindle shape. Spindle shape मतलब के त्राकाकार. At the both end they are very narrow and in the middle section it is very broad. હોડી જેવો આકાર કહી શકાય. સ્પિન્ડલ શેપ અહીં મેં દોર્યો છે. તો સ્પિન્ડલ શેપ વિથ ઓનલી વન સેન્ટ્રલ ન્યુક્લિયસ. તો આ રીતે તમને એક સેન્ટ્રલ ન્યુક્લિયસ પણ એની અંદર જોવા મળતું હોય છે. Now we are looking the third type of muscle and this is the most important cardiac muscle. આપણે જ્યારે હૃદયની રચના ભણીશું એમાં પણ આનો ઉલ્લેખ આવશે. તો કાર્ડિયક મસલ ધીસ ઇઝ ફાઉન્ડ ઓનલી ઇન ધ હાર્ટ વોલ. ઓનલી ધ વન પ્લેસ ઇન યોર બોડી ઇટ ઇઝ કોલ્ડ હાર્ટ એન્ડ હાર્ટ વોલ કન્સિસ્ટ ઓફ કાર્ડિયક મસલ. ઇટ ઇઝ નોટ અંડર કોન્શિયસ કંટ્રોલ. કોન્શિયસ કંટ્રોલ એનો પણ ના હોય. બટ વેન વ્યુડ અંડર અ માઇક્રોસ્કોપ ક્રોસ સ્ટ્રાઇપ્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્કેલેટલ મસલ કેન બી સીન. મતલબ કે સ્કેલેટલ મસલના જેવું જ જોવા મળે પણ ક્રોસ સ્ટ્રાઇપ્સ એની અંદર જોવા મળે. આપણે અધિબિંબ જેવી રચના એને કહી શકીએ, બરોબર. તમને ફિગર મેં તમને મોકલી છે એની અંદર તમે જોઈ શકો છો. ઈચ ફાઇબર હેઝ વન ન્યુક્લિયસ. એક તંતુને એક જ ન્યુક્લિયસ હોય છે. વન ઓર મોર બ્રાન્ચીસ અને એને 2 કે 3 શાખાઓ પણ હોય છે. મતલબ કે આ જે છે સ્ટ્રેટેન જે સ્ટ્રક્ચર છે એના જેવું જ દેખાય પણ અહીંયા બ્રાન્ચ એટલે કે શાખાઓ જોવા મળે. ધ એન્ડ ઓફ ધ સેલ એન્ડ ધેર બ્રાન્ચીસ આર ઇન વેરી ક્લોઝ કોન્ટેક્ટ વિથ ધ એન્ડ્સ એન્ડ બ્રાન્ચીસ ઓફ એડજેસ્ટન્ટ સેલ. મતલબ કે બધી શાખાઓ એકબીજા સાથે એવી રીતે વણાયેલી હોય છે કે જેથી કરીને બધા મસલ એકબીજા સાથે તાલમેલથી કામ કરી શકે તેવા જોઈ શકાય છે. માઇક્રોસ્કોપિક અહીંયા આગળ આપણે એની સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જોઈએ તો માઇક્રોસ્કોપિકલી ધીઝ જોઇન્ટ્સ ઓર intercalated disc appear as lines that are thicker and darker than the ordinary cross strips. તો અહીંયા તમને થોડુંક હું ફિગર પણ બતાવીશ. જો તો આ દાખલા તરીકે એનું ફાઇબર છે કાર્ડિયાક મસલ ફાઇબર. તો they are the branched structure. આ રીતે બ્રાન્ચ હોય એની, બરોબર છે.
તમને અહીંયા આગળ વધારે ડાર્ક એવું આવા વિસ્તારો તમને જોવા મળશે. તો એને શું નામ આપેલું છે અહીંયા આગળ? ડિસ્ક. બરોબર, ઇન્ટરકેલેટેડ ડિસ્ક યાદ રાખવાનું છે. ઇન્ટરકેલેટેડ ડિસ્ક જે હું અહીંયા તમને આ ડાર્ક કરીને બતાવું છું એ ઇન્ટરકેલેટેડ ડિસ્ક છે. તો જુઓ આ જે ભાગ છે, મારી પેન્સિલ ફરે છે, જુઓ આ ઇન્ટરકેલેટેડ ડિસ્ક છે, આ પણ છે. આ રીતે આ બીજો ફાઈબર એની સાથે આપણે જોડીએ છીએ. બરોબર, અને બીજા ફાઈબરમાં પણ ઇન્ટરકેલેટેડ ડિસ્ક અહીંયા આગળ મેં બતાવી છે. તો આ રીતે કાર્ડિયાક મસલ ફાઈબર તમને જોવા મળે. આની અંદર તમને ક્રોસ સ્ટ્રાઇપ્સ પણ જોવા મળે. ક્રોસ સ્ટ્રાઇપ્સ એટલે સ્ટ્રેન્ટેન મસલ જે છે સ્કેલેટલ મસલની જેમ તમને આ રીતે તમને પટ્ટાઓ પણ જોવા મળે છે. સ્ટ્રાઇપ્સ મતલબ પટ્ટા. તો આ રીતે તમે જોઈ શકો છો કે કાર્ડિયાક મસલની જેમ અહીંયા આગળ પણ તમને સ્ટ્રાઇપ્સ જોવા મળે છે, પણ સ્ટ્રાઇપ્સ આર નોટ ડાર્કર ધેન ધ ઇન્ટરકેલેટેડ ડિસ્ક. તો આ ઇન્ટરકેલેટેડ ડિસ્ક છે ને બહુ ડાર્ક જોવા મળે. લખ્યું જ છે અહીંયા જુઓ. હા, તો શું લખ્યું છે? ઇન્ટરકેલેટેડ ડિસ્ક એપિયર એઝ લાઇન્સ ધેટ આર થીકર એન્ડ ડાર્કર. જાડી અને ડાર્ક એટલે કે ઘેરી હોય છે. ધેન ધ ઓર્ડિનરી ક્રોસ સ્ટ્રાઇપ. આ બધા અંદર તબકા કર્યા છે ઓર્ડિનરી સ્ટ્રાઇપ છે, અને આ ડાર્ક કર્યા છે એ ઇન્ટરકેલેટેડ ડિસ્ક છે. તો આ શબ્દને તમારે ખાસ લખવો પડે આમાં. This arrangement gives cardiac muscle the appearance of sheath of muscle rather than a very large number of individual fibers. મતલબ કે સ્વતંત્ર કોષો તમને અહીંયા આવી રીતે જોવા નહીં મળે, પરંતુ સમૂહ તમને આ રીતે રચાતો હોય. બરોબર છે, બધા મસલ્સનો તમને આ રીતનો સમૂહ રચાતો હોય એવું તમને આ રીતે જોવા મળે. તો આ જે મેં ફિગર ડ્રો કરી છે એને તમે જરા ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. આવી ફિગર હોય થોડી મોટી તમારે દોરવી હોય તો. એટ ધ લાસ્ટ વી આર સીઈંગ ધ ફંક્શન. બરોબર, કેવી રીતે કામ કરશે. તો ધીસ ઇઝ સિગ્નિફિકન્ટ વેન ધ હાર્ટ કોન્ટ્રેક્ટ. જ્યારે હાર્ટનું સંકોચન થાય છે ત્યારે શું થાય? એઝ અ વેવ ઓફ કોન્ટ્રેક્શન સ્પ્રેડ ફ્રોમ સેલ ટુ સેલ અક્રોસ ધ ઇન્ટરકેલેટેડ ડિસ્ક. એટલે કે જે આ ઇન્ટરકેલેટેડ ડિસ્ક છે જે બધા સ્નાયુઓને અંદર આવેલી છે, તો એ શું કરે છે? વેવ, એક પ્રકારનો તરંગ ઉત્પન્ન કરે. તરંગનું તો ખબર છે ને, એક છેડેથી ઉત્પન્ન થાય બીજા છેડા સુધી એનું પ્રસરણ થાય. એક છેડે ઉદ્ભવેલો તરંગ છેક બીજા છેડા સુધી સ્મૂથલી ગતિ કરતો હોય છે ને. તો આપણે એ રીતે અહીંયા વિચાર કરવાનો છે કે આનું વર્ક કેવી રીતે થાય છે. તો when the heart contracts a wave of contraction spread from cell to cell across the intercalated disc, which means that the cardiac muscle fiber do not need to stimulated individually. મતલબ કે આ બધા મસલને પોતપોતાની રીતે સ્વતંત્ર કાર્ય કરવાની કોઈ જરૂર રહેતી નથી. એક પ્રકારના તરંગની જેમ એક જો સ્નાયુનું સંકોચન થયું તો એની હોલ ઇફેક્ટ આખા બધા જ કાર્ડિયાક મસલની જે નેટ હોય એને વારાફરતી મળી રહેતી હોય છે. તો એ તમારે આ વર્ક જે છે ફંક્શન કેવી રીતે, હાઉ ધ કાર્ડિયાક મસલ વર્ક, તો એ ખાસ લખવું પડે. ફાઇનલી આપણે જોઈશું ધ હાર્ટ હેઝ એન ઇન્સ્ટ્રિન્સિક પેસમેકર સિસ્ટમ. એને પોતાની આગવી, બરોબર, ઇન્સ્ટ્રિન્સિક એટલે આગવી પેસમેકર સિસ્ટમ. મતલબ કોઈ પેસમેકર એટલે ગતિબદ્ધતાને જાળવવાની એક વ્યવસ્થા. ગતિબદ્ધતા, લયબદ્ધતા કહેવાય. હાર્ટ જે છે એ રિધમમાં કામ કરે છે. જેવી રીતે મ્યુઝિક સિસ્ટમ મ્યુઝિકનું કમ્પોઝિંગ કેવી રીતે કરે છે, તો એક રિધમમાં કરે છે ને, એવી રીતે હાર્ટ પણ એક રિધમમાં ચાલતું હોય છે, જેને પેસમેકર સિસ્ટમથી નિયમિત કરવામાં આવે છે. વિચ મીન્સ ધેટ ઇટ બીટ્સ એટલે ધબકારા ઇન અ કોઓર્ડિનેટેડ મેનર. મતલબ કે એ એક પ્રકારની બીટ જે છે કોઓર્ડિનેશનમાં ચાલતી હોય છે વિધાઉટ એક્સટર્નલ નર્વ સ્ટિમ્યુલેશન. મતલબ કે એને બહારથી કોઈ ચેતના અથવા તો એના સંકેતો મળવા જરૂરી નથી. મગજના સંકેતોની એને બિલકુલ જરૂર નથી. એને પોતાનું ઇન્સ્ટ્રિન્સિક પેસમેકર આપેલું છે ભગવાને પોતે. એટલે હાર્ટની અંદર જ આ રચનામાં આપણે ભણીશું આવશે, જેને આપણે એસએ નોડ અને એવી નોડ તરીકે ઓળખીએ છીએ. કદાચ યાદ કરો, તમે ભણેલા છો, હૃદયની આંતરિક રચનામાં આવે છે એસએ નોડ અને એવી નોડ. સાઇનો એટ્રિયલ નોડ અને એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ. આ બંને નોડ જે છે દે આર ધ
પેસમેકર ઇન ધ હાર્ટ. ઓકે, તો એ પેસમેકર આ બીટ્સને રેગ્યુલેટ કરે છે અને કોઓર્ડિનેટ પણ કરે છે. ઓલ્ધો ધ રેટ એટ વિચ ઇટ બીટ ઇઝ ઇન્ફ્લુએટેડ બાય ઓટોનોમસ નર્વસ ઇમ્પલ્સ. મતલબ કે એએનએસ દ્વારા હૃદયના ધબકારા જે છે એ રેગ્યુલેટ થઈ શકે છે. કેટલાક હોર્મોનથી પણ વધઘટ થઈ શકે, જેમ કે તમારા શરીરની અંદર જ્યારે ગભરામણની સ્થિતિ આવે, લડો કે ભાગોની સ્થિતિ આવે, ભૂકંપ આવ્યો એવા સમાચાર મળે તો તમારા મગજની અંદરથી એક પ્રકારની સંવેદનાઓ ઉત્પન્ન થાય છે જે ઓટોનોમસ નર્વ ઇમ્પલ્સ કહેવાય, જે હાર્ટ રેટને વધારે છે. એ જ રીતે તમારામાં એડ્રીનાલિન જ્યારે વધી જાય ત્યારે પણ આવું થતું હોય છે, હાર્ટ રેટ વધી જતા હોય છે. લોકલ મેટાબોલાઇઝ મતલબ કે તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકની અંદર રહેલા ઘટકો પણ ઘણી વખત હૃદયના ધબકારાને વધારે છે. એન્ડ અધર સબસ્ટન્સીસ લાઇક મેડિસિન ઓર પોઈઝનસ મટીરિયલ મે બી ઇન્ક્રીઝ ધ હાર્ટ બીટ્સ. તો આ જે વાત છે એ આ એક્સેપ્શનલ વસ્તુ છે કે ઓલ્ધો લખ્યું છે એટલે જો કે ધ હાર્ટ રેટ which is beat in the heart rate is mainly influenced by autonomous nervous impulse, some hormones, local metabolites and other substances. પણ આ બધી જે છે એ બીજી બાબતો છે. મેઇનલી જોઈએ તો હૃદયના ધબકારા જ્યારે આપણે આરામની સ્થિતિમાં હોય, when we are in sleeping the heartbeat is gets normalized, rhythmic rhythmic arrangement coordination by intrinsic pacemaker, જેને આપણે એસે નોડ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો છે? ચાલો, now we are looking the another tissue, nervous tissue. For this tissue we are further study in nervous system very well, but in this chapter we describe some little matter for this tissue. Two types of tissue are found in nervous system. Existable cells, these are called neurons and they initiate, receive, conduct and transmit information. તો આ શું કામ કરે છે? દે ઇનિશિએટ, રિસીવ મતલબ કે માહિતી ગ્રહણ કરવી, કંડક્ટ વહન કરવી અને ટ્રાન્સમિટ ઇન્ફોર્મેશન એટલે મોકલવી. તો ગ્રહણ કરવું, પૃથ્થકરણ કરવું અને માહિતીનો મોકલવી એ એક્ઝિસ્ટેબલ સેલનું કામ છે. નોન એક્ઝિસ્ટેબલ સેલ, તો ધીઝ આર ઓલ્સો નોન એઝ ગ્લાયલ સેલ્સ, ધે સપોર્ટ ધ ન્યુરોન્સ. મતલબ કે નર્વસ સિસ્ટમમાં એવા પણ સેલ છે, ગ્લાયલ સેલ્સ, જે બ્રેઇન સ્ટ્રક્ચર અથવા તો આપણે જોઈએ તો સ્પાઇનલ કોર્ડ સ્ટ્રક્ચર જે છે એને સપોર્ટ આપવા માટે છે. આધાર કોષો પણ કહી શકાય. ગ્લાયલ સેલ્સ આર ધ સપોર્ટિવ સેલ્સ ટુ ધ ન્યુરોન્સ, નર્વસ સિસ્ટમ્સ. તો આ રીતે આપણે એની ડિટેલમાં સ્ટ્રક્ચર રચના તો આપણે નર્વસ સિસ્ટમની અંદર ભણીશું જ. હવે આપણે જોઈએ ધ લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, ટિશ્યુ રીજનરેશન. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એવું કહી શકાય કે 2-3 માર્કમાં પૂછવું હોય તો ટિશ્યુ રીજનરેશન પૂછી શકાય, પણ એવું જરૂરી નથી પૂછાય જ. એટલે આપણે સમજવાનું છે ખાલી. ટિશ્યુ રીજનરેશનનો મતલબ શું થાય કે જ્યારે તમને ઈજા થાય છે, જ્યારે તમારા બોડી પાર્ટ્સને ડેમેજ થાય છે, ત્યારે ડેમેજ થયેલો જે ભાગ છે ત્યાં આગળ નવેસરથી નવા ટિશ્યુનું નિર્માણ થવું જરૂરી છે, જેથી કરીને તમારું જે ઓર્ગન છે પાછું વર્ક કરવા લાગે. તો કોઈ પણ ઓર્ગન છે એની અંદર આવેલા ટિશ્યુ જ્યારે ડેમેજ થાય તો એ ડેમેજ ટિશ્યુ જે છે એને શું કરવું પડે છે? રિપ્લેસ કરવા પડે છે નવા સેલ દ્વારા. તો એ કેવી રીતે થાય? તો ધ એક્સટેન્ટ ઓફ વિચ રિજનરેશન ઇઝ પોસિબલ ફોલોઈંગ ટિશ્યુ ડેમેજ. તો અહીંયા લખ્યું છે ટિશ્યુ ડેમેજ થાય ત્યારે ડિપેન્ડ્સ ઓન ધ નોર્મલ રેટ ઓફ ટર્નઓવર ઓફ પાર્ટિક્યુલર ટાઈપ ઓફ સેલ અથવા તો રિપ્લેસમેન્ટ ઓફ સેલ. તો રિપ્લેસમેન્ટ કઈ રીતે સેલનું થાય એના આધારે ટિશ્યુ રિજનરેશન આપણે સમજી શકીએ છીએ. ધોઝ વિથ અ રેપિડ ટર્નઓવર રીજનરેટ મોસ્ટ ઇફેક્ટિવલી. બરોબર? તો વધારે ઝડપથી રીજનરેશન કોનું થાય છે?
તો અહીંયા આગળ એના વિશે આપેલું છે ધેર આર 3 કેટેગરીઝ. રીજનરેશનનું ટર્નઓવર જે છે એ અથવા તો રિપ્લેસમેન્ટ રેટ કેટલો છે ફાસ્ટ, એના આધારે 3 કેટેગરી આપણે વિચારવાની છે. ધ ફર્સ્ટ કેટેગરી વી સી tissues in which cell replication is a continuous process regenerate quickly. તો જો અહીંયા લખ્યું છે regenerate quickly and continuous process is initiated in the on that type of tissue. These include epithelial cell of example skin, epithelium of skin, mucous membrane inside our inner organ, secretory glands, uterine lining and reticular tissue. તો આ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ ક્વિકલી રિજનરેશનની જરૂર હોય છે. તો ત્યાં આગળ આપણે રેપ્લિકેશન રેટ ઇઝ મોર ફાસ્ટર દેન ધ અધર પ્લેસ. તો યુ શુડ રિમેમ્બર ધીસ પ્લેસીસ વેર ધ continuous process and fastest regeneration process we can see the epithelial cell of skin, mucous membrane, secretory glands, uterine lining. આ બધાના એપિથેલિયમ સેલમાં ઝડપથી રિજનરેશન થાય છે. તો ત્યાં આગળ આપણે જોઈએ તો નોન કેરેટનાઇઝ એવું કહેવાય ને, કેરેટેનાઇઝ અને નોન કેરેટનાઇઝ સ્ટેટેડ એપિથેલિયમ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અધર ટિશ્યુ રિટેન ધ એબિલિટી ટુ રેપ્લિકેટ. જો આ બીજો પ્રકાર છે, બરોબર. અમુક ટિશ્યુ એવી છે કે એબિલિટી ટુ રેપ્લિકેટ બટ ડુ સો ઇનફ્રિકવન્ટલી, મતલબ કે જરૂરિયાત ઊભી થાય ત્યારે, એટલે કે અનિયમિત રીતે એ કામ કરે છે. ધીસ ઇન્ક્લુડ ધ લીવર. જો લીવર એવું છે કે જરૂર પડે તો જ એમાં રિજનરેશન થાય, મોસ્ટલી એમાં નોર્મલ રિજનરેશન થઈ શકતું નથી. કિડની, ફાઇબ્રોબ્લાસ્ટ, સ્મૂથ મસલ સેલ. તો ધીસ ટિશ્યુ ટેક લોંગર ટુ રિજનરેટ, એટલે કે આ બધી એવી પેશીઓ છે કે જેમાં રિજનરેશનનો રેટ જે છે એ સ્લોઅર છે. અને અહીંયા આગળ ત્રીજો પ્રકાર છે સમ સેલ્સ આર નોર્મલી અનેબલ. જો અનેબલ જ આપી છે, અનેબલ ટુ રેપ્લિકેટ. ધીઝ ઇન્ક્લુડ નર્વ સેલ. નર્વ સેલ આર નેવર replaced by the another nerve cell, and skeletal and cardiac muscle also નોન રિપ્લેસેબલ સેલ્સ. મતલબ કે એમાં જે કોષોનું નુકસાન એકવાર થઈ ગયું પછી એ ફરીથી રિપ્લેસ થતા નથી. meaning that damaged tissue cannot be replaced. મતલબ કે ડેમેજ થયેલી ટિશ્યુ ફરીથી સાજી ન થાય. એટલા માટે જ સૌથી વધારે ઘાતક પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે, બરોબર. કેમ? કારણ કે જો હૃદયના સ્નાયુઓ જે છે અથવા તો તમારા જે હાથના પગના સ્નાયુઓ છે એ સ્નાયુઓમાં જો ડેમેજ થાય તો એ રિપ્લેસ થઈ શકતા નથી. એ લાઈફ ટાઈમ પાછા તમારે સહન કરવું પડતું હોય છે. અને હૃદયમાં તો તમે જાણો છો કે હાર્ટ એટેક આવે પછી એ જેટલું ડેમેજ થઈ ગયું એ પાછું રિજનરેટ ક્યારેય થઈ શકતું નથી. ચેતાકોષોમાં પણ એવું છે કે એકવાર ચેતાકોષ મરી ગયા પછી એ સાજા થતા નથી. હા, એની ચેતાઓનો ફેલાવો થઈ શકે છે પણ નવો સેલ તો ત્યાં પ્રોડ્યુસ થઈ શકતો નથી. એટ ધ લાસ્ટ we discuss extensively damaged tissue is usually replaced by fibrous tissue, meaning that the function of the original tissue are lost. मतलब કે જે ઓરિજિનલ ટિશ્યુ હોય એની જગ્યાએ ફાઇબ્રસ ટિશ્યુ ત્યાં આવી જાય. the function of organ as a whole is often impaired. मतलब કે જે તે અંગને જે પહેલા જે કામ કરતું હતું એવું કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જતી હોય એવું આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બરોબર, we are completed this chapter, this unit. Now further we are discuss about new chapter in new session. Till then, goodbye. Jai Swaminarayan.